ગૃહમંત્રી હર્ષ સંઘવીના વરઘોડાના નિવેદન બાદ રાજકોટ પોલીસ હરકતમાં રાજકોટ એ ડિવિઝન પોલીસ દ્વારા મારામારીના આરોપી સાકિર ખાન પઠાણનો વરઘોડો સાકિર ખાન પઠાણ દ્વારા શુક્રવારના રોજ ખત્રીવાડ વિસ્તારમાં દીપાકર બંગાળી નામના વ્યક્તિને ઝીંક્યા હતા. છરીના ઘા રસ્તામાંથી પસાર થવા બાબતે બોલાચાલી કરી રિક્ષા ચાલક સાકિર ખાન પઠાણ દ્વારા ઝાપટો ઝીંકી છરીનો ઘા ઝીંકવામાં આવ્યો હતો. ગૃહમંત્રી હર્ષ સંઘવીના વરઘોડાના નિવેદન બાદ રાજકોટ પોલીસ હરકતમાં રાજકોટ એ ડિવિઝન પોલીસ દ્વારા મારામારીના આરોપી સાકિર ખાન પઠાણનો વરઘોડો સાકિર ખાન પઠાણ દ્વારા શુક્રવારના રોજ ખત્રીવાડ વિસ્તારમાં દીપાકર બંગાળી નામના વ્યક્તિને ઝીંક્યા હતા. છરીના ઘા રસ્તામાંથી પસાર થવા બાબતે બોલાચાલી કરી રિક્ષા ચાલક સાકિર ખાન પઠાણ દ્વારા ઝાપટો ઝીંકી છરીનો ઘા ઝીંકવામાં આવ્યો હતો. ગૃહમંત્રી હર્ષ સંઘવીના વરઘોડાના નિવેદન બાદ રાજકોટ પોલીસ હરકતમાં રાજકોટ એ ડિવિઝન પોલીસ દ્વારા મારામારીના આરોપી સાકિર ખાન પઠાણનો વરઘોડો સાકિર ખાન પઠાણ દ્વારા શુક્રવારના રોજ ખત્રીવાડ વિસ્તારમાં દીપાકર બંગાળી નામના વ્યક્તિને ઝીંક્યા હતા. છરીના ઘા રસ્તામાંથી પસાર થવા બાબતે બોલાચાલી કરી રિક્ષા ચાલક સાકિર ખાન પઠાણ દ્વારા ઝાપટો ઝીંકી છરીનો ઘા ઝીંકવામાં આવ્યો હતો. ગૃહમંત્રી હર્ષ સંઘવીના વરઘોડાના નિવેદન બાદ રાજકોટ પોલીસ હરકતમાં રાજકોટ એ ડિવિઝન પોલીસ દ્વારા મારામારીના આરોપી સાકિર ખાન પઠાણનો વરઘોડો સાકિર ખાન પઠાણ દ્વારા શુક્રવારના રોજ ખત્રીવાડ વિસ્તારમાં દીપાકર બંગાળી નામના વ્યક્તિને ઝીંક્યા હતા. છરીના ઘા રસ્તામાંથી પસાર થવા બાબતે બોલાચાલી કરી રિક્ષા ચાલક સાકિર ખાન પઠાણ દ્વારા ઝાપટો ઝીંકી છરીનો ઘા ઝીંકવામાં આવ્યો હતો.